વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. વૈશાખ વદ 11 એટલે અપરા એકાદશી. અપરા એકાદશીનું મહાત્મ્ય બ્રહ્માંડ પુરાણમાં શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. આજે આપણે અપરા એકાદશીનો પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય અને મર્યાદા માર્ગીય ભાવનાનું ભાવ દર્શન કરીશું, એક નવા જ રૂપમાં. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, સૌપ્રથમ પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય અને ભાવના જોઈએ તો અપરા એકાદશીમાં અ એટલે આસુરી અને પરા એટલે પોતાની. અપરા એકાદશીનો ભાવ એ છે કે પોતાની અને પારકી સૃષ્ટિ વચ્ચે શું તફાવત છે તે સ્પષ્ટ કરવા માટે પ્રભુએ મનમાં વિચાર કરી દૈવી અને આસુરી એમ બે સૃષ્ટિ પ્રગટ કરી. એક સૃષ્ટિમાં ભક્તરૂપી સુંદરી છે અને બીજી સૃષ્ટિમાં માયારૂપી દાસી છે. આમાં પહેલી જે નખથી કેશ સુધી સુંદર છે એવી ભક્તિ પ્રભુને ગમી. તેની ભાવના એ છે દૈવી આસુરી બે ઉપજાવી પ્રભુ મન કરી વિચાર. ભક્તિ સુંદરી ને માયા દાસી બે મૂરત પ્રગટાવી, તેમાં પહેલી નખશિક સુભગા શ્રી હરિને મન ભાવી. કૃપા કટાક્ષે હુવા અક્ષરમાં ઉપન્યાસત્વ અનંત, ભક્તિ લીન હુવા સૌભાગી તે વૈષ્ણવ ગુણવંત. બીજી કટાક્ષે જે જન ઉપન્યા માયામાં થયા લીન, કર્મ જડ આસુર અન્ય ઉપાસક ભજન ધર્મથી હીન. આ પ્રમાણે પોતાની જે પહેલી નખશિક સુંદર તે પ્રેમ લક્ષણા ભક્તિ અને બીજી આસુરી તે ભજન ધર્મથી હીન છે. અપરા એકાદશીનો આ ભાવ છે. શ્રી વલ્લભ કૃપાબળથી જ દેવી જીવોનો ઉદ્ધાર થયો છે અને તેમનો યશ ચારે દિશામાં ફેલાયો છે. બને ત્યાં સુધી વલ્લભીય વૈષ્ણવે દરેક એકાદશી અને 4 જયંતીની ભાવના કોઈ વલ્લભીય વૈષ્ણવજન પાસે જાણવી અને તે પછી ભાવ સમજવાથી એકાદશી વ્રત કરવાનો આનંદ અનેરો આવે છે અને સંતોષ પણ થાય છે. મર્યાદા માર્ગીય ભાવના જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને વૈશાખ વદ એકાદશીનો મહિમા કહ્યો હતો કે અપરા એકાદશી મહાપાપોનો નાશ કરી અને અનંત ફળ આપનારી છે. આ વ્રત કરવાથી સદગતિ મળે છે. બ્રહ્માંડ પુરાણમાં તેનું મહાત્મ્ય આપ્યું છે. વાલા વૈષ્ણવો, અહીં મહાપાપોનો નાશ કરનારી આ એકાદશી છે. તો મહાપાપ શું છે? તો આપણા જીવનમાં જે ભક્તિમાં આવતા પ્રતિબંધો છે ને તે આપણા પાપો છે. અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવાથી, સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવાથી, યમનાષ્ટકનો પાઠ કરવાથી આ બધા દોષો નિવૃત્ત થાય છે અને સેવામાં ભક્તિમાં આગળ વધવાની અનુકૂળતા રહે છે. તો ચાલો ને વાલા વૈષ્ણવો, સૌ પ્રથમ આપણે ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને જે મહિમા કહ્યો છે મહારાજ યુધિષ્ઠિરને તેનું ભાવ દર્શન કરી લઈએ, તે કથા જાણી લઈએ. એક વખત મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે જનાર્દન, વૈશાખ વદમાં આવતી એકાદશીનું નામ શું છે અને તેનું મહાત્મ્ય શું છે તે મને કૃપા કરીને કહો ને. ભગવાન શ્રી કૃષ્ણે જવાબ આપ્યો કે હે રાજન, તે મને એક સરસ પ્રશ્ન પૂછ્યો છે જે દરેકને લાભદાયી છે. હે રાજન, આ એકાદશીનું નામ અપરા છે અને આ એકાદશી જે કરે છે તે પુષ્કળ પુણ્ય કરનારી અને અપાર પાપોનો નાશ કરે છે. આ અપરા એકાદશી કરવાથી ઘણા પાપોનો નાશ થાય છે, જેવા કે બ્રહ્મ હત્યા, ગૌ હત્યા, ગર્ભ હત્યા, પર નિંદા, પર સ્ત્રી, રમણનું પાપ, અસત્ય વચનો, જૂઠી સાક્ષી, માત્ર નાણાં કમાવાની દ્રષ્ટિએ ધર્મનું શિક્ષણ આપનારા વગેરે પાપોનો નાશ થાય છે. આ તો ફક્ત આપણે મહાત્મ્ય જાણવાનું છે, બાકી આવું કંઈ કરવાનું હોતું નથી. જે જૂઠી સાક્ષી આપે છે, માપતોલમાં છેતરે છે, જૂઠા ડોક્ટર બની રોગીને મારે છે, આ અને આવા અનેક પ્રકારના પાપો આ એકાદશી નાશ કરે છે. જે ક્ષત્રિય પોતાનો ક્ષત્રિય ધર્મ છોડી
યુદ્ધમાંથી ભાગી જાય છે, તે તેને ક્ષત્રિય ધર્મ ભ્રષ્ટ કરવાથી નરકમાં જાય છે. જે શિષ્ય વિદ્યા પ્રાપ્ત કરી પોતાના ગુરુની નિંદા કરે છે તે મહાપાપનો ભોગ બને છે. પરંતુ જો આવી વ્યક્તિ પણ શ્રદ્ધાપૂર્વક અપરા એકાદશીનું વ્રત કરે તો તેને પણ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. અને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો ક્યારેય પણ સ્વર્ગની ઈચ્છા કરતા નથી. સ્વર્ગ એટલે શું? જેવી રીતે આપણે હોટલમાં જઈએ અને જેટલા પૈસા ચૂકવ્યા હોય એટલો સમય આપણને હોટલની બધી જાહો જલાલી ભોગવવા મળે, તેવી જ રીતે સ્વર્ગમાં પણ જવાથી આપણે જે પુણ્યો કર્યા હોય તે પુણ્યો ભોગવવા, પુણ્યોના ફળ રૂપે સ્વર્ગમાં જગ્યા મળે છે. પરંતુ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો આવી કોઈ પ્રકારની અપેક્ષા રાખતા નથી. કારતક માસમાં પુષ્કરમાં 3 વખત સ્નાન કરવાથી જે પુણ્યનું ફળ મળે છે, મહા મહિનામાં પ્રયાગમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી તેમજ વેણી માધવના દર્શન કરવાથી જે પુણ્ય મળે છે, ફાગણ માસમાં મહાશિવરાત્રીનું વ્રત કરવાથી જે પુણ્ય ફળ મળે છે, તેમજ કાશીમાં ભગવાન વિશ્વનાથના દર્શન કરવાથી જે પુણ્ય ફળ મળે છે, આ બધા જ ફળ માત્ર અપરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે. આપણે તો એકાદશી એટલે જ કરીએ છીએ કે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે અને શાસ્ત્રોમાં કહ્યું છે. આપણા શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે 4 જયંતી અને આ 24 એકાદશી કરવાની અને અધિક માસની 2 એકાદશી કરવાની. એટલે આપણે તો શ્રી મહાપ્રભુજીનું આજ્ઞાનું પાલન કરવા માટે એકાદશી કરીએ છીએ. આ ઉપરાંત ગયાજી જઈને પિતૃઓના પિંડદાન કરવાનું જે મહાફળ મળે છે, તેમજ સિંહસ્થ ગુરુમાં ગોમતીના સ્નાન કરવાથી જે મહાન પુણ્ય ફળ મળે છે, તથા કુંભ મેળામાં કેદારનાથના દર્શન કરવાનું જે મહાન ફળ મળે છે, તથા સુવર્ણદાન, અન્નદાન, હાથીદાન, ભૂમિદાન, વિદ્યાદાન, અશ્વદાન, કન્યાદાન વગેરે મહાદાનોના જે ફળ મળે છે, તે બધા જ ફળ માત્ર અપરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે. આ બધા પાપરૂપી વૃક્ષોને કાપવા માટે એવી ફોલાદી કુહાડી જોઈએ, તથા કષ્ટદાયી પાપોને બાળવા માટે એવો પ્રબળ દાવાગ્નિ જોઈએ, અને મહાન પાપોને, અંધકારને નષ્ટ કરવા ભગવાન સૂર્યનારાયણના જેવો દિવ્ય પ્રકાશ જોઈએ. આનો અર્થ એ કે અપરા એકાદશીના સમાન આ બધા અપાર પાપોનો નાશ કરવાનું સામર્થ્ય અને અપાર ફળ આપવાનું સામર્થ્ય બીજા કશામાં નથી. તેથી જેને આ બધા પાપોના નાશ કરવા છે અને અક્ષય પુણ્ય ફળ મેળવવું છે, તેમને માટે આ અપરા એકાદશીનું વ્રત કરવું અત્યંત આવશ્યક અને જરૂરી છે. અપરા એકાદશીની અવગણના કરનાર પાપોનો ભોગ બને છે, તેનું જીવન નિરર્થક છે. જેનાથી વિરુદ્ધ અપરા એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક તથા નિયમપૂર્વક કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સાંસારિક સુખોની પ્રાપ્તિ અને અંતકાળે પરલોકની પ્રાપ્તિ થાય છે. હે રાજન, તમે તો લોક કલ્યાણકારી, દુઃખભંજક ધર્માત્મા છો. તેથી મેં તમને લોક ઉપચાર માટે આ કથા સંભળાવી. આ કથા વાંચવાથી કે સાંભળવાથી દરેકને પાપોમાંથી મુક્તિ મળશે અને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થશે. રત્નકણિકાઓનો ભાવ દર્શન કરીએ તો અહીં કહે છે કે તમારા વિચારો જ તમને સફળતા કે નિષ્ફળતા અપાવે છે. સૌથી મોટો સવાલ એ છે કે આપણને કેવા વિચારો આવે છે. આ બધું આપણે આત્મચિંતન કરવાનું છે. પ્રેમ, યુદ્ધ અને ક્રાંતિમાં માત્ર અસરકારો વિચારો જ જીતે છે. આજે તમે છો તે તમારા વિચારોને કારણે છો. તમારા વિચારો તમને લઈ જશે ત્યાં જ તમે આવતીકાલે હશો. તમે ક્યાં હશો તે તમારા વિચારો પર આધારિત છે. વિચારો માણસને દિશા આપે છે. પોઝિટિવ વિચારો જ માણસને સુંદર જીવન તરફ દોરી જાય છે. ધીરજ ખૂટી પડે તો સમજવું કે તમે થોડી ઉતાવળ કરી. હરે શ્રીનાથજી. આપણા જીવનની વાર્તા અનેક પલટાઓ લેતી ચાલે છે, પણ ખરી વાર્તા તો તેનો અંત જેમ જેમ નજીક આવતો જાય તેમ તેમ વધુ ને વધુ રસિક બનતી જવી જોઈએ, અને તેમાં જ તેની મહત્તા છે. વ્યવહારુ માણસો, વ્યવહાર ડાહ્યા માણસો સમાજને, સંસારને તાબે થાય છે, તેને અનુકૂળ થઈ જાય છે. તરંગી અને ધૂની માણસો સમાજ અને સંસારને પડકારે છે. દુનિયાની પ્રગતિ આવા માણસોને જ આભારી છે. સાધુત્વ સુખી થવા માટે નથી, બીજાને સુખી કરવા માટે છે.
જ્યાં સુધી ભૌતિક સુખો સુવિધાઓ ભોગવવાની મનમાં કામના હોય ત્યાં સુધી સાત્વિક સાધુત્વનો ઉદય ન થાય. મન ત્યાગથી રંગાતું નથી, એટલે સાધુત્વના રજવાડા ઊભા થવા લાગ્યા છે. જ્યાં સંપત્તિ સંચયના અભરખા હોય ત્યાં સુધી સાધુત્વ ન ટકી શકે. એટલે આપણે વિચારવાનું છે કે આપણે ક્યાં છીએ. સત્યયુગમાં 1 વર્ષે ધર્મનું ફળ મળે છે, ત્રેતા યુગમાં 1 માસે ધર્મનું ફળ મળે છે, દ્વાપર યુગમાં 12 દિવસે ધર્મનું ફળ મળે છે અને કળયુગમાં તે જ વખતે ધર્મનું ફળ મળે છે. દીર્ઘ આયુષ્ય વિશે થયેલા વિવિધ સંશોધનો ના તારણો એવું કહે છે કે આનંદી અને આશાવાદી લોકો લાંબુ આયુષ્ય ભોગવે છે. સંયમ અને નિયમ માણસને દીર્ઘ આયુષ્ય આપીને યમ એટલે કે મૃત્યુથી દૂર રાખે છે. બીજાને યશ આપવા છાતી જોઈએ, ખાસી પહોળી મજબૂત છાતી જોઈએ. એવી ધરખમ છાતીમાં માણસના આત્મવિશ્વાસનો ભર્યો ભાદર્યો વાસ હોય છે. એટલે આપણે સરાહના કરવી જોઈએ. કોઈના સારા ગુણ હોય તો તેની સરાહના કરતા જરા પણ અચકાવવું જોઈએ નહીં. અત્યારે તો આપણને ઈગો આડો આવી જાય છે કે આપણે શું કામ શા માટે કોઈના વખાણ કરીએ. કોઈના ખોટા વખાણ નહીં, પરંતુ જેનામાં સુંદર ગુણો છે તો એના ગુણોના તો વખાણ કરવા જ જોઈએ. અને આપણે એ ક્યારેય ન ભૂલવું જોઈએ કે કરે કરાવે શ્રીનાથજી, કયો સબ ગોપાલ હિકો હોય. પ્રભુ સર્વ કરવા સમર્થ છે, પ્રભુ મમ હિતકારી એ ભરોસો જાય ના. પ્રભુ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ છે. અને આપણું મન ક્યાં છે? તો કહેવાય કે આપણું મન ઈમાં છે. ઈ એટલે શ્રીનાથજી. કેન્દ્રમાં શ્રીનાથજીને રાખીએ તો જીવનમાં કોઈ પણ મુશ્કેલીઓ આવતી નથી. અને સેવાનું ફળ શું? તો સેવા કરતા કરતા પછી સત્સંગ કરવાનું મન થાય તો એ સેવાનું ફળ પ્રાપ્ત થયું. અને સત્સંગ કરતા કરતા સેવા કરવાની તાલાવેલી જાગે તો એ સત્સંગનું ફળ મળ્યું છે. એટલે સેવા અને સત્સંગ બંને એકબીજાના પૂરક છે. સત્સંગ ન કરીએ તો જાણે જીવનમાં ખાલીપો આવી ગયો હોય ને તેવું લાગે છે. સાચું કૌવાલા વૈષ્ણવો, હમણાં 4-5 દિવસથી પુસ્તકોમાંથી કઈ વાંચન કરવાનું અનુકૂળ નહોતું એટલે નથી કર્યું તો જાણે વારે વારે રડવું આવી રહ્યું છે કે સત્સંગ નથી થઈ રહ્યો. ભલે ને એડિટિંગ કરીને વચનામૃત મૂક્યા, પરંતુ આત્મસંતોષ થતો નથી. જ્યારે પુસ્તકો વાંચીએ સમજીએ ત્યારે અનેરો આનંદ આવે છે. અને સત્સંગ કર્યો ક્યારે કહેવાય? તો જ્યારે આપણા વાણી, વર્તન, વિચાર અને વ્યવહાર શુદ્ધ અને પવિત્ર બને, સુંદર બને ત્યારે સત્સંગ કર્યો કહેવાય. સત્સંગ એટલે ફક્ત પુસ્તકો વાંચવા એ સત્સંગ નથી. તેમાં જે વાર્તા વાંચી હોય તેનું અનુસંધાન લઈ આત્મચિંતન કરવાનું કે આપણામાં ક્યાં ક્યાં ખામી છે એ ખામીઓને દૂર કરી જીવનમાં આગળ વધવાનું. અહીં કહે છે કે બહારથી માણસને સુધારો એટલે ઉપરથી તેનું વર્તન શેતાનત્વ છોડી સાધુત્વ ગ્રહણ કરી ચૂક્યું હોય તેમ લાગે. પણ જે વ્યક્તિનું આંતરમન સુધર્યું ન હોય, તેનું અંતઃકરણ વિમન બન્યું ન હોય, તો એનામાં શેતાનત્વ નાબૂદ નહીં થાય. મોકો મળતા પેલું શેતાન તત્વ સાધુ તત્વને હડસેલીને પોતાનું શાસન જમાવી દેશે. એટલે આંતર શુદ્ધિ ખૂબ જ જરૂરી છે. આપણે દરરોજ સ્નાન કરીએ, ત્યારબાદ ચરણામૃત લઈએ છીએ. સ્નાન દ્વારા દેહની શુદ્ધિ થાય છે, ચરણામૃત દ્વારા અંતરની શુદ્ધિ થાય છે. કોઈ વ્યક્તિ ચોક્કસ પ્રકારની સૂઝ અને લગનથી લાંબો સમય કામ કરે તો કેટલું ઉત્તમ પરિણામ આવી શકે એ તો જગતના મહાન વૈજ્ઞાનિકો, નાટ્યકારો, કલાકારો, સંગીતજ્ઞો, ફિલસૂફો અને સફળ ઉદ્યમી માનવોના દાખલાઓ આપણી નજર સમક્ષ છે જ. ચાહો તો બની જુઓ. આપણે ગીતાજીનો સાર યાદ રાખવાનું છે. કર્યા વિના કંઈ મળતું નથી, મફતનું કંઈ લેવું નહીં, કરેલું ફોગટ જતું નથી, કામ કરવાની શક્તિ તારામાં છે. જરા પણ લઘુતા ગ્રંથિ બાંધીશમાં, કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે, વિશ્વાસ ગુમાવીશ નહીં, આત્મવિશ્વાસ રાખજે. એટલે આપણે આપણું કર્મ કરવાનું છે, તેમાં જરા પણ પીછેહટ કરવાની નથી, પરંતુ ફળની આશા રાખીને કરવાનું નથી.
અત્યારે ઘણા વિદ્યાર્થીઓ ભણતા હોય અને તેને જે કારકિર્દી મેળવવી હોય, તેને જે ગોલ હોય એ ન મળ્યો હોય તો નાસીપાસ થઈ જાય. તો એવું નથી કરવાનું. પ્રયત્ન આપણે કરવાનો છે. જો આપણા ભાગ્યમાં હશે, આપણા હિતમાં હશે તો આપણે એ ગોલને પ્રાપ્ત કરી શકીશું. અને જો આપણે તેમાં સક્સેસ નથી જતા તો તેમાં પણ પ્રભુએ કંઈક આપણું હિત વિચાર્યું છે. કારણ કે આપણા શ્રીનાથજી પાસે તો ના જવાબ છે જ નહીં. પ્રભુ કહે છે કે હા, અથવા તો કહે છે કે થોડીક વાર રાહ જો, એટલે કે ધૈર્ય રાખ, વેટ. અને કહે છે કે આઈ હેવ બેટર પ્લાન ફોર યુ, એટલે પ્રભુએ આપણા માટે કંઈક સુંદર અનેરું વિચાર્યું હોય. માટે ક્યારેય પણ જીવનમાં નાસીપાસ થવું નહીં. અને એ પણ આપણે યાદ રાખવાનું કે ભગવદ્ વાર્તાનો ક્રમ આપણે જે છે તે બને કે ન બને, પરંતુ દરરોજ આત્મચિંતન તો જરૂરથી કરવું કે આપણે ક્યાં છીએ. રાત્રે સૂતી વખતે વિચારવાનું કે આજે આપણે કઈ કઈ ભૂલો કરી, એ ભૂલોને સુધારવાની અને પછી એ ભૂલો પાછી ન થાય તેનું ધ્યાન રાખવાનું. આપણે ક્યાં ચૂક્યા, આજે આપણાથી કોનું હૃદય દુભાઈ ગયું, આજે આપણે શું ભૂલ કરી, તે બધું રાત્રે ચિંતન કરી ક્ષમા માગવી પ્રભુની કે હવે આવી ભૂલ હું નહીં કરું. આ રીતે પણ કરી શકાય. આ રીતે આજે આપણે અપરા એકાદશીની ભાવના સમજ્યા. અને અહીં જે વલ્લભાખ્યાનનું કહ્યું છે, ભક્તિ સુંદરીને માયાદાસી બે મુહૂર્ત પ્રગટાવી, તે આપણે વલ્લભાખ્યાનનો સત્સંગ અલગથી લઈશું. કારણ કે હમણાં જ એક નવું પુસ્તક વલ્લભાખ્યાનનું પધરાવ્યું છે, તો આખું વલ્લભાખ્યાન લેશું કે જેના કારણે કોઈ વૈષ્ણવને જોઈતું હોય તો સરળતાથી મળી રહે. આપણે અગાઉ અધિક માસમાં, પુરુષોત્તમ માસમાં વલ્લભાખ્યાન પારાયણ કર્યું હતું. તેમાં પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યદુનાથજી મહોદયશ્રીના વચનામૃતનું સંકલન આપણે લીધું હતું. આજે હવે નવું પુસ્તક પધરાવ્યું છે, કોઈ વૈષ્ણવ ભગવદીયએ લખેલું છે, તે નામ મને અત્યારે યાદ નથી, પરંતુ આપણે એ લઈશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું મોનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે સ્તોત્ર પાઠ વિશે સમજવાના છીએ, આ પાઠ શ્રી મહાપ્રભુજીની સન્મુખ બેસીને પાઠ કરવાથી ભક્તિમાં આવતા અંતરાયો દૂર થાય છે, ભાવમાં વૃદ્ધિ થાય છે, અને સેવામાં મન ન લાગતું હોય ને તો મન પણ લાગે છે, અને સાથે સાથે દીનતા પ્રાપ્ત થાય છે. શ્રી ગુસાઈજીએ શ્રી ચંદ્રાવલીજી સ્વરૂપે આ સ્તોત્રની રચના કરી છે. આ સ્તોત્રને શ્રી સ્વામીની સ્તુતિ ચતુષ્ટય કહેવામાં આવે છે, જેમાં શ્રી ગુસાઈજીએ ચંદ્રાવલીજી સ્વરૂપે શ્રી રાધાજીની એટલે કે શ્રી સ્વામિનીજીની અલગ અલગ પ્રકારે સ્તુતિ કરેલી છે. આપણે સૌપ્રથમ ભાવાર્થ જોઈશું અને ત્યારબાદ સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ સહિત પાઠ કરીશું. તેમાં સંસ્કૃત શ્લોકનો હિન્દી ભાવાર્થ પણ જોઈશું અને સાથે સાથે એટલે વ્રજભાષામાં ભાવાર્થ પણ જોઈશું અને સાથે સાથે ગુજરાતી ભાવાર્થ પણ જોઈશું. શ્રી સ્વામીની સ્તુતિ ચતુષ્ટય. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી રાધા પ્રાર્થના ચતુશ્લોકી. આ શ્લોક વિજ્ઞપ્તિ 8 શ્લોક 18 પણ લેવાયો છે. તમામ દુઃખ બાધાઓને દૂર કરનારા શ્રી રાધાજી જો મારા પર કૃપા કરે તો પછી મારા માટે પુષ્ટિ કે મર્યાદાનું કયું ફળ બાકી રહે? અર્થાત તમામ ફળ મળી ગયું એમ હું માનું છું. અને જો એ શ્રી સ્વામિનીજી મારા સામે કંઈક બોલે તો એમના મંદહાસ્યથી શોભતા એમની દંતાવલી રૂપી ઉત્તમ મણિયોની શોભા આગળ ઉજ્જવલ મોતીઓની શોભા શું વિસાતમાં છે? અથવા શ્રી કીર્તિકુમારીનો વાર્તાલાપ સાંભળતા એમના ઉજ્જવલ દંતમંડલના મને દર્શન થઈ જાય તો તેના આગળ
મુક્તિનું સુખ તો સુક્તિ એટલે કે છીપલા સમાન છે. એવું મુક્તિનું સુખ પણ મારે શા કામનું? અર્થાત શ્રી રાધિકાજીના મંદ હાસ્યના દર્શન આગળ મુક્તિનું સુખ પણ તુચ્છ છે. રસિક ભક્ત માટે શ્રી રાધાજીની કિંકરી બનવો એ જીવનનું અંતિમ ફળ છે. તેના માટે શ્રી ગુસાઈજી શ્રી શ્યામ સુંદરને અભ્યર્થના કરે છે કે હે શ્યામ સુંદર, હે મયુર પીછનો મુકુટ ધારણ કરનારા, હે રાધિકા રસિક, હે કૃપા સાગર, મને આપના પ્રિયતમા શ્રી વૃષભાનંદિની શ્રી રાધિકાજીના ચરણની કિંકરી એટલે કે દાસી બનાવો. આપની કૃપાથી એ શક્ય બની શકશે. હે શ્રી વૃષભાનંદિનીના પ્રાણનાથ, હે શ્રી રાધાના મુખ કમલના રસલોલુ મધુકર, હે રસિક શિરોમણી, હું આપનું ભજન કરું છું. મારા પર કૃપા કરીને મને શ્રી રાધાજીના ચરણ કમલમાં સ્થાન આપીને તેમના ચરણની દાસી બનાવો. હે વિભો, હે નાથ, અતિશય દૈન્યપૂર્વક મારા મુખમાં તૃણ રાખીને એટલે કે આપની ગાય જેવો અસાધન દીન બનીને આપની પ્રાર્થના કરું છું કે હે વ્રજરાજકુમાર, હે મોહન, સમસ્ત વિશ્વને મોહ પમાડનારા અને સ્વયં મોહથી પર રહેનારા આપના અતિશય પ્રાણ પ્યારા પ્રિયતમા મારા જન્મ જન્માંતરના સ્વામીની બનો. इति श्री विठ्ठलेश्वर विरचिता श्री राधा प्रार्थना चतुश्लोकी. श्री कृष्णाय नमः. श्री स्वामीनी प्रार्थना. हे રસિકેશ્વરી શ્રી રાધે, હું સ્નાન કરવા તો ઈચ્છું છું, પરંતુ તેના માટે ભૌતિક એટલે કે સાધારણ જળની આવશ્યકતા નથી, કારણ કે આવું જલ તો સર્વત્ર મળી શકે, પરંતુ મારે અલૌકિક જલથી સ્નાન કરવું છે. આપ જ્યારે શ્રી નંદનંદન સામે હાસ્યપૂર્વક દ્રષ્ટિથી નિહાળો છો ત્યારે આપના અંતરમાં સહજ સાત્વિક ભાવોનો ઉદય થતા આપના નયન કમલમાં સ્વાભાવિક હર્ષાશ્રુ આવી જાય છે. પ્રેમાશ્રુઓનો સ્ત્રાવ થાય છે. એ આધિદૈવિક પ્રેમ જળનું સ્નાન મારા માટે સૌભાગ્યની અવધિ છે. આપ કૃપા કરીને સલજ્જ સંકેતમયી સ્મિતપૂર્ણ દ્રષ્ટિ વડે શ્રી નંદનંદનને વધાવતા હો અને હું આપ યુગલ સરકાર શ્રી રાધેશ્યામના ચરણોમાં દંડવત પ્રણામ કરતો હોઉં તો જ મને આવા સ્નાનનું સદભાગ્ય સાંપડે. હે શ્રી કૃષ્ણ પ્રિય શ્રી રાધિકે, મારા દેહના પોષણ માટે ભૌતિક અન્નની અપેક્ષા નથી, પરંતુ આપના મુખારવિંદથી ચરવિત તાંબુલથી જ મને સંતોષ અને તૃપ્તિ થશે. હું તો આપના કરુણાપૂર્ણ હાસ્યમય અવલોકન રૂપ અમૃતરસ ધારાની આકાંક્ષા કરું છું. આપનું ચરવિત તાંબલ રૂપ આદિ ભૌતિક અન્ન અને આપના સ્મિત પૂર્વકના અવલોકન રૂપ જલથી મારો દેહ નિર્વાહ થશે. વૈદિક મર્યાદાના પાલન માટે શ્રી ગુસાઈજી પ્રાર્થના કરતા કહે છે કે હે શ્રી સ્વામિનીજી, ત્રિકાલ સંધ્યાના આધ્યાત્મિક આચરણ કરતા મને આપના યુગલ ચરણ કમલમાં પ્રણામ કરવાનું વિશેષ ગમશે. હું અત્યંત આપ યુગલ સ્વરૂપના ચરણ કમલોનું સેવન કરતો રહું, કારણ કે આપના અનુગ્રહ વિના એમ બનવું શક્ય નથી. વૈદિક મંત્ર જપમાં મને ભલે વિસ્મૃતિ રહે, પરંતુ આપના દર્શન ન થાય ત્યારે વિરહ તાપ ક્લેશનો મને અનુભવ થતો રહે અને એ વિયોગ તાપ ક્લેશમાં હું આપનો શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે એ રસમય નામ સંકીર્તન કરીને મારી રસના એટલે કે જીભને સાર્થક કરતો રહું. અત્યંત ગાઢ ભાવથી હું નામ સંકીર્તન કરતો રહું એવા ઉચ્ચ ભાવનું આપ મને દાન કરો. આપ દર્શન રૂપ સંયોગાત્મક સુખ અને નામ સ્મરણ રૂપ વિપ્રયોગાત્મક સુખનો આપ અવસર આપો. વૈદિક મર્યાદાના પાલન માટે શ્રી ગુસાઈજી પ્રાર્થના કરે છે. હે શ્રી રાધે, આખો દિવસ ગાયો ચરાવીને સૂર્યાસ્ત સમયે વૃંદાવનમાં પધારેલા શ્રી નંદકુમારના આખા દિવસના વિરહ દુઃખોનો હું હોમ કરું છું. આ મારા અગ્નિહોત્રના સાયમ હોમની સમાપ્તિ પૂર્ણતા થાવ. સંધ્યા સમયે ગોરજથી આચ્છાદિત
મુખારવિંદવાળા યશોદોત્સંગ લાલિત શ્રી કૃષ્ણના દર્શનમાં જ મારું અગ્નિહોત્રનું કાર્ય પૂર્ણ થાવ, અગ્નિહોત્રનું કર્મ પૂર્ણ થાવ. અને હે કીર્તિ કુમારી, આપના દ્વારા પૂછાયેલી પ્રિયતમ શ્યામ સુંદરની લીલા કથાનું શ્રવણ એ જ મારો બ્રહ્મયજ્ઞ હજો. અર્થાત સાયંકાલે ગોચારણ કરીને પધારેલા શ્રી કૃષ્ણના દર્શન કરીને વિરહ વ્યથાનો હોમ કરવો એ મારું અગ્નિહોત્ર, અને આપ યોગ સ્વરૂપના વાર્તાલાપનું શ્રવણ એ જ મારો બ્રહ્મયજ્ઞ હજો. હું આપના પાસે યાચના કરું છું. હે શ્રી સ્વામિનીજી, આપ સર્વે વ્રત સીમંતિનીઓના સાથે શ્રી શ્યામ સુંદરનો પ્રિયતમનો સમાગમ, મિલન અને વાર્તાલાપ જોઈને મારા મનના મનોરથો તૃપ્ત થાય એ જ મારું તર્પણ છે. આપના લીલા દર્શનથી મારા સમસ્ત અંગો આનંદપૂર્ણ અને સંતુષ્ટ બને એ અલૌકિક મનોરથની તૃપ્તિથી અધિક બીજું ક્યું તર્પણ હોઈ શકે? કારણ કે શાસ્ત્રોક્ત તર્પણમાં પણ દેવ, ઋષિ અને મનુષ્ય આદિને તૃપ્ત કરવાનું જ વિધાન છે. ત્યારે મારી સમસ્ત ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવો પણ આ અલૌકિક દર્શનથી તૃપ્ત થાય, સંતોષ પામે એ જ સાચું તર્પણ છે. હે શ્રી વૃષભાનંદિની શ્રી રાધે, આવું ઉપર દર્શાવેલું ભાવમય જીવન જ સાચા અર્થમાં સફળ જીવન છે. પ્રાપ્ત અવસરમાં આપ યુગલ સ્વરૂપના દર્શન અને અનવસરમાં આપનું નામ જપ એ જ જીવનની સાર્થકતા છે. એ સિવાય લૌકિક કાર્યોમાં જ લાગેલું સેવા સ્મરણ વિનાનું જીવન તો માત્ર લુહારની ધમાણ જેવું વ્યર્થ જીવન છે. આપના દર્શન, ચરણ સ્પર્શ, સેવા અને સ્મરણમાં વીતેલું ક્ષણમાત્ર જીવન પણ ધન્ય છે. પરમ દયાળુ શ્રી ગુસાઈજી પ્રાર્થના કરે છે કે હે શ્રી રાધિકે, આપ યુગલ સરકારના ચરણ સરોજનો વિપ્રયોગ થતા વાર જ મારો પંચ મહાભૂતનો દેહ વિલય પામે એ જ ઈચ્છવા યોગ્ય છે. પરંતુ આ બધું આપની શરણાગતિ દ્વારા જ સંભવ છે. સાધનાથી આ બધું સિદ્ધ થઈ શકતું નથી. શ્રી ગુસાઈજી પ્રાર્થના કરે છે કે હે શ્રી રાધે, હું તો આપના ચરણ કમલની અશુલ્ક એટલે કે વિના મૂલ્યની દાસી છું. મારા પર કૃપા વિચારીને મારામાં એ ભાવો પ્રગટે અને સ્થિર થાય એમ કરો. ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર વિરચિતા શ્રી સ્વામીની પ્રાર્થના. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી સ્વામીની અષ્ટકમ શરણ ભાવના. હે શ્રી રાધે, આપ સમસ્ત વિદોના રહસ્ય નિધિ સ્વરૂપ છો. એ રહસ્ય પરમ નિગૂઢ છે. મારી વાણી આપના નામના 2 અક્ષરો રાધે રાધેનો જપ કરતી રહે, અન્ય કોઈના જપની આવશ્યકતા નથી. જ્યારે સંધ્યા સમય થાય, પૃથ્વીની દેવી અંધકાર પીછોડી ઓઢી લે, ત્યારે શ્રી યમુના તટ પર આપના પ્રિયતમ શ્યામ સુંદરના મિલન માટે ચંચલ ચરણથી સંચરણ કરો. તે સમયનું આપના ચરણ કમલનું હું મનમાં ધ્યાન કરતો રહું તેવી કૃપા કરો. હે શ્રી રાધે, આપ અનુપમ પ્રેમની પ્રતિમા છો, કલા અને માધુર્યની પ્રતિમૂર્તિ છો. આપના શ્રી હસ્તમાં અને હૃદયમાં આપ કલાત્મક રીતે કુમકુમ કેસર મિશ્રિત અંગલેપ કરો છો. વર્ષા ઋતુના મેઘને ભૂલાવી દે તેવા ઘનશ્યામ રૂપ સાગર આપના મુખચંદ્રને જોઈને ભરતીમાં આવે છે. એવા અતિ પ્રેમાળ રસસાગર પ્રિયતમના કરકમળને આપ આપના વક્ષસ્થળ પર સતત ધારણ કરીને તેમના તાપને શમાવીને શીતળતા પ્રદાન કરો છો. એવા પ્રિયતમના પ્રિયાજી હે શ્રી રાધે, મારા પર કૃપા કરીને મને શ્યામ મિલનનું સુખ આપો. શ્રી રાધા શ્યામની સંયોજિતા શક્તિ હોવાથી તેમની કૃપા વિના શ્યામનું મિલન શક્ય નથી. અનુપમ સૌંદર્ય મૂર્તિ શ્રી રાધાજી પોતાના હૃદયેશ્વર શ્રી શ્યામ સુંદરને અત્યંત ગાઢ નિકુંજમાં ભવનમાં પ્રાતઃકાળના સમયે જ્યારે નિમંત્રણ આપે છે અને અત્યંત પ્રસન્ન થઈને વિવિધ સ્વાદિષ્ટ ભોજનો તૈયાર કરીને આરોગાવે છે, તેવા શ્રી હરિને સમર્પિત કરેલા મનવાળા શ્રી કીર્તિકુમારી શ્રી રાધાજી, મારા પર પ્રસન્ન થાઓ, મારા પર અનુગ્રહ કરો. શ્રી યમુના તટ પર શ્રી રાધાજી અને શ્રી શ્યામ સુંદર મદમસ્ત હસ્તી હસ્તીની જેમ સંચરણ કરી રહ્યા છે.
તેમાં કમલ નયના શ્રી સ્વામિનીજી પોતાની ભુજલતા બાહુને શ્યામ સુંદરના કંઠમાં રાખી કટાક્ષ વડે તેમના મુખચંદ્રને નિહાળી રહ્યા છે. તે સમયે શ્રી રાધાજીનો મનોભાવ જાણીને નંદકુમારે સુમધુર મુરલીનો નાદ છેડ્યો. ત્યારે શ્રી રાધાજીએ પણ આનંદ વિભોર બનીને તે મુરલીના સ્વર સાથે પોતાનો લલિત સ્વર મેળવીને કલગાન શરૂ કર્યું. તેવા અલભ્ય સમયનું યુગલ સ્વરૂપનું શ્રી મુખ લાવણ્ય મારા હૃદયમાં ઉદય પામો. પ્રાતઃકાળનો સુરમ્ય સમય થતા જ પ્રિયા પ્રીતમ એટલે શ્રી રાધેશ્યામ નવ પલ્લવ યુક્ત નિકુંજ ભવનના કેલી શયનમાંથી જાગૃત થયા. તેમના અત્યંત પ્રેમભીના સુંદર નયન કમલો રક્તવર્ણવાળા અને અનુરાગયુક્ત છે. તેમનો કપોલ પ્રદેશ અત્યંત રુચિર છે. એવા શ્રી વૃષભાનંદિની રસભીના હૃદયથી રતિશ્રમના કારણે ધીમી ગતિથી નિજ મંદિરે જઈ રહ્યા છે. તેવા ઘનીભૂત રસસાર સ્વરૂપ શ્રી રાધાજી મારા પર કૃપા કરીને મને રસનો દાન કરો. પ્રિયતમ શ્યામ સુંદરનો નેત્ર સંકેત થતા શ્રી સ્વામિનીજી નવ નિકુંજમાં વિવિધ પ્રકારના દિવ્ય પુષ્પો વડે અતિ સુંદર કેલિશયા તૈયાર કરે છે. જ્યાં દિવસના પણ ભ્રમરો ગુંજારવ કરે છે. શીતલ મંદ અને સુવાસિત વાયુ વહી રહ્યો છે. આવા દિવ્ય નવીન નિકુંજ ભવનમાં પ્રિય પ્રીતમ ક્રીડા કરે છે. તેઓ શ્રી રાધાજી અને શ્રી શ્યામ સુંદરની યુગલ જોડી મારા પર અનુગ્રહ કરીને પોતાના ચરણ કમલનું દાસ્ય દાસીપણું આપો એમ હું શ્રી ગુસાઈજી વિનંતી કરું છું. આપણે પણ વિનંતી કરીએ. કદમની નીચે એક દિવસ શ્રી કીર્તિકુમારી પોતાની સખીઓના સાથે પોતાના પ્રિયતમ શ્યામ સુંદર સંબંધી વાતો કરે છે. પરંતુ તેઓ જાણતા નથી કે એ જ કદમના ઝાડ ઉપર નંદકુમાર છુપાઈને બેઠેલા છે. વાત કરતા કરતા શ્રી રાધાજીની દ્રષ્ટિ અકસ્માત કદમ પર પડતા તેમની શ્યામ સુંદરના કંઠનો પ્રકાશમાન હાર ડોલતો જોવામાં આવ્યો અને તેમણે એટલે કે શ્રી રાધાજીએ સજલ લઈને મંદ હાસ્ય કર્યું અને લજ્જાયુક્ત બનેલા લાવણ્યપૂર્ણ શ્રી રાધાજી મારી ગતિ થાઓ. હે વૃષભાન દુલારી શ્રી રાધિકે, ભલે મારો મોક્ષ ન થાવ, મને મોક્ષની ઈચ્છા પણ નથી, મને ઇન્દ્રાસનની અપેક્ષા નથી, યોગ કે જ્ઞાન માટે પણ મને કોઈ આકાંક્ષા નથી. સંસારના વિષયો તો દુઃખના મૂળ સ્વરૂપ હોવાથી એની ઈચ્છા તો મને ન જ થાય, પરંતુ આપનો ઉચ્છિષ્ટ એટલે કે ધરાવેલો પ્રસાદ લેવાની, આપના ચરણોદકનું પાન કરવાની, તેમજ આપની ચરણરજ મારા મસ્તક પર ધારણ કરવાની અહર્નિશ અને જન્માંતરમાં પણ મારી અભિલાષા છે. કૃપા કરીને મારી આ પ્રાર્થના પૂર્ણ કરો. શ્રી ગુસાઈજી પ્રાર્થના કરતા કરતા કહે છે કે હું આ પ્રમાણે મન, વચન અને કર્મથી શ્રી ગોપીજનોના ચરણ કમલને અનુસરીને તે દ્વારા પ્રાપ્ત અત્યંત સુખ પરમાનંદ નિધિને પ્રાપ્ત કરું. મારું રચેલું આ શ્રી સ્વામીની સ્તોત્ર તેમના ચરણ કમલને પ્રાપ્ત કરાવી મને સર્વદા અને સર્વત્ર તેમના ચરણ કમલની સેવાનું ફળ પ્રદાન કરો, એ જ મારી દૈન્યપૂર્વકની પ્રાર્થના છે. ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર વિરચિતમ શ્રી સ્વામિની અષ્ટકમ. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી સ્વામિની સ્તોત્રમ. શ્રી ગુસાઈજી પોતાના ગોપી ભાવથી પૂર્વના ચંદ્રાવલી સ્વરૂપાત્મક ભાવથી શ્રી રાધાજીની પ્રાર્થના કરે છે. હે શ્રી કૃષ્ણ પ્રિયે, હે શ્રી રાધિકે, આપ જ્યારે એકાંત નિકુંજ ભવનમાં પ્રિયતમ શ્રી કૃષ્ણના સાથે બિરાજમાન હો ત્યારે આપની પ્રેમ પાત્રી આ ચંદ્રાવલી સખીને આપ યુગલ સ્વરૂપની ચરણ સેવા માટે બોલાવશો ત્યારે જ હું કૃતકૃત્ય બની જઈશ. આવી એકાંત લીલાના પ્રસંગમાં કોઈ વાર મને દૂતી કાર્ય માટે ગોઠવશો તો તેવા કાર્યથી હું કૃતાર્થ થઈશ એમ માનીશ, કારણ કે પૂર્વે ચંદ્રાવલી સ્વરૂપે મેં અનેક વાર આપની આ પ્રકારની સેવા કરી છે. હે શ્રી રાધે, કોઈ સમયે જલ વિહારના પ્રસંગમાં આપ શ્રી યમુનાના જલમાં વિહાર કરતા હો તે સમયે આકંઠ જલમાં કાલિંદીના ચંચલ તરંગોમાં આપે પહેરેલું વસ્ત્ર ઉતારીને એ વસ્ત્રને ધોઈ આપવા માટે મને આજ્ઞા કરશો
ત્યારે હું આપના ચરણની દાસી તરીકે કૃતાર્થ બની જઈશ. હે શ્રી કીર્તિ નંદિની, ગાઢ અંધારી રાત્રિના સમયમાં આપી ચરણ કમલમાં પહેરેલા નુપુરનો અવાજ ન થાય તેવી રીતે એ નુપુરોને ઉતારી હાથમાં લઈને આ પ્રિયતમ શ્યામ સુંદરના નિકુંજમાં પધારીને આનંદપૂર્વક એ કેલિશય્યામાં બિરાતી વખતે મને આપના ચરણ કમલ લૂછવા માટે એકવાર પણ આજ્ઞા કરશો તો હું આપની દાસી તરીકે કૃતાર્થ બનીશ. શ્રીનાથજી. હે સુમુખી રાધે, રતિ ક્રીડાના વિવિધ બંધ પ્રકારોના પરિશ્રમથી શ્રી હરિને થયેલા પ્રસ્વેદ કણોને કપોલ પર જોઈને મને આ પંખો કરવા, પવન ઢોળવા આજ્ઞા કરશો ત્યારે એક ક્ષણની સેવાથી પણ હું કૃતકૃત્ય બનીશ. હે સુવદને રાધે, જે દિવસે કાલિંદીને કિનારે સ્નાન નિમિત્તે જતા જતા શ્રી શ્યામ સુંદરને યોગ્ય વિવિધ વસ્તુઓ છુપાવીને લઈ જતા આપ મને આપને બદલવાનું વસ્ત્ર આપવા માટે કૃપા કરશો ત્યારે હું શ્રી સ્વામિનીજી મારા જીવનને ધન્ય માનીશ. હે શ્રી રાધિકે, એકાંતમાં નિકુંજ ભવનમાં પ્રિયતમ શ્રી નંદકુમાર સાથે કેલી ક્રીડા સમયે શ્રી શ્યામ સુંદર કુતૂહલતાપૂર્વક આપની કંચુકીને આમ તેમ ખેંચતા એ કંચુકી કોઈ વાર ફાટી જાય તો બીજી કંચુકી લાવી આપવા માટે જો આપ એકવાર પણ મને આજ્ઞા કરશો તો હે ઉન્નતાંગી શ્રી રાધે, એ રહસ્ય લીલાની સેવા કરવામાં હું પરમ આનંદ માનીશ. આ મારી જાતને હું કૃતાર્થ સમજીશ. શ્રી ચંદ્રાવલી સ્વરૂપે શ્રી ગુસાઈજી શ્રી શ્યામાજીને પ્રાર્થના કરે છે કે હે શ્રી રાધે, પ્રાણપતિ શ્રી કૃષ્ણ સાથે પુષ્પશય્યામાં પોઢેલા આપને જ્યારે શ્રી શ્યામ સુંદર પોતાના શ્રીમુખનું ચર્વિત તાંબુલ આપે ત્યારે એ પ્રસાદી રૂપ તાંબુલ આપ મને આપવા માટે યાદ કરશો ત્યારે આ દાસી આપને નમન કરીને તેને ગ્રહણ કરીને કૃતકૃત્ય બનશે. હે શ્રી સ્વામિનીજી, આવી કૃપા આપ ક્યારે કરશો? હે હરિપ્રિય શ્રી રાધિકે, પ્રિયતમ પ્રાણવલ્લભ સાથે કુસુમશય્યામાં રતિ કેલી કરતા ઉત્પન્ન થતા પ્રસ્વેદ સમબિંદુઓથી આપનું વદન કમળ અત્યંત મનોહર બની જાય છે અને આપના શ્રીકંઠમાં ધારણ કરેલી પુષ્પમાલા વિખરાઈ જાય છે. એ દિવ્ય પુષ્પમાલાની પ્રસાદી આપની સહજ કૃતજ્ઞતા વડે આપવા માટે આપ મને યાદ કરો ત્યારે તેથી વિશેષ મારું અહોભાગ્ય બીજું ક્યું હોય? અર્થાત આથી વિશેષ બળભાગીપણું બીજું હોઈ શકે નહીં. એથી બીજું મને જોઈએ પણ શું? હે શ્રી વૃષભાન નંદિની શ્રી રાધે, રાત્રિ સમયમાં શયન ભાવથી આપ જ્યારે નિકુંજ ભવન પ્રતિ ચરણ પધરાવો છો ત્યારે આપના ચરણ કમલો મહેંદી, કુમકુમ, કેસર, ચંદન આદિ વડે અત્યંત સુશોભિત બને છે. હે પ્રિયવદને, હું વધારે તો શી પ્રાર્થના કરું? આપની નિત્ય સેવામાં રહીને આપના ચરણ કમલની લાલી એટલે કે અર્તો હું લગાવી આપું અને પ્રિયતમના મિલન માટે જતા આપની હું માર્ગદર્શિતા બનું, એ જ મારી વિજ્ઞપ્તિ છે. આપના અનુગ્રહ વિના કોઈ આ સેવા કરવા બળભાગી બની શકે નહીં. આ આપની પૂર્વ સમયની ચંદ્રાવલી દાસી એ સેવાની અભ્યર્થના કરે છે. પ્રિયતમ શ્રી કૃષ્ણે કરેલા સ્પર્શના ભાવની અધિકતા ઉદ્રેકથી રસપૂર્ણ બની ગયેલી અને રસના વેગથી અત્યંત આનંદથી વ્યાકુળ બનેલી ગોપાંગનાઓના ડગલે ડગલે દ્રષ્ટિગોચર થતા લાલાશ ભરેલા હૃદય કમળમાં પ્રાદુર્ભાવ પામેલા શ્રી કૃષ્ણને મારા નમસ્કાર હો. હે શ્રી હરિપ્રિયા ગોપાંગનાઓ, આપના ચરણોની સંખ્યા જેટલા રૂપો ધારણ કરીને હું આપ સૌની સેવા કરતો રહું એવો મારો મનોરથ છે. આપણે પણ એવો મનોરથ કરીએ. પ્રિયતમ શ્રી કૃષ્ણના સાથે રાત્રિના સમયમાં નિકુંજમાં પધારેલા અને પ્રિયતમે શય્યામાં પધરાવેલા હે પ્રિયાજી શ્રી રાધે, આપના ચરણ કમલને મારા મસ્તકના કેશ વડે સંમાર્જન એટલે કે લૂછવા રૂપ સેવા હું શ્રી ગુસાઈજી ક્યારે કરીશ? ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર વિરચિતમ શ્રી સ્વામીની સ્તોત્રમ. આ રીતે આ 4 સ્તોત્રોનું આપણે પહેલા ભાવ દર્શન કર્યું. હવે આપણે સંસ્કૃત શ્લોક
અને વ્રજભાષામાં ભાવાર્થ અને સાથે સાથે સંસ્કૃત શ્લોક અને ગુજરાતીમાં ભાવાર્થ જોઈશું. કોઈને ગુજરાતી ન સમજાતું હોય તો વ્રજભાષામાં પણ શ્રવણ કરી શકે. અમારી પાસે પ્રાપ્ય હતું એટલે આ રીતે કર્યું છે. સ્વામીની સુધી ચતુષ્ટયનો ઉલ્લેખ મેં કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યો હતો, એટલે આપણે પહેલા તેનું સંકલન છે તે પોઈન્ટ આઉટ કરેલું જોઈ લઈએ. શ્રી મહાપ્રભુજીના સન્મુખ બેસીને સ્વામીની સ્તુતિ ચતુષ્ટયનો પાઠ કરવાથી મહાપ્રભુજીના ચરણારવિંદમાં દ્રઢ આશ્રય થાય. સ્વામીની ચતુષ્ટયની છેલ્લી પંક્તિ, યાવંતી પદ પદ્માની ભવતી નામ હરિપ્રિયા તાવદ્રુપ સદા દાસ્યમ કરવાણી તદા તદા. હે હરિપ્રિયા, ગોપાંગનાઓ, આપના ચરણોની સંખ્યા જેટલા રૂપો ધારણ કરીને હું આપ સૌની સેવા કરતી રહું એવો મનોરથ છે. પ્રિયતમ શ્રી કૃષ્ણના સાથે રાત્રિના સમયમાં નિકુંજમાં પધારેલા અને પ્રિયતમે શૈયામાં પધરાવેલા હે પ્રિયાજી, શ્રી રાધા આપના ચરણ કમલને મારા મસ્તકના કેશ વડે સમાર્જન કરવા લૂછવારૂપ સેવા હું ક્યારે કરીશ? હવે આપણે આ સ્વામી સ્તુતિ ચતુષ્ટયનો પાઠ સંસ્કૃત શ્લોક સહિત જોઈશું. અથ શ્રી રાધા પ્રાર્થના ચતુશ્લોકી. કૃપયતિ યદિ રાધા બાધિતા શેષ બાધા કિમ પરમ વશિષ્ટમ પુષ્ટિર્મર્યાદયોર્મે યદતિ વદતિ ચ કિંચિત સ્મેરહાસોદિત શ્રી વિજવર મણિ પંક્ત્યા મુક્તિ શુક્ત્યા તદા કિમ. શ્યામ સુંદર શિખંડ શેખર સ્મેર હાસ્ય મુરલી મનોહર રાધિકા રસિકમામ કૃપા નિધે સ્વપ્રિયા ચરણ કિંકરી ગુરુ. પ્રાણનાથ વૃષભાનુ નંદિની શ્રી મુખાબ્જ રસલોલ ષટપદ રાધિકા પદ તલે કૃત સ્થિતિ સ્ત્વામ ભજામી રસિકેન્દ્ર શેખર. સંવિધાય દશને તૃણમ વિભો પ્રાર્થયે વ્રજ મહેન્દ્ર નંદન અસ્તુ મોહન તવાતિ વલ્લભા જન્મ જન્મની મદીશ્વરી પ્રિયા. ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર વિરચિતા રાધા પ્રાર્થના ચતુશ્લોકી. અથ સ્વામીની પ્રાર્થના વિનંતી. શ્રી રાધે પ્રિયતમ દૃક સંગમ સંજાત હાસ દૃક સલિલેહિ ભવદીયેહિ સ્નાનમ મે ભૂયાત સતતમ ન પાથોભિહિ. ભૂયાન મેભ્ય વહસ રસ્તાવકતાંબૂલ ચર્વિતે નૈવ પાનમ કરુણા કૃત સ્મિતાવલોકામૃતે નૈવ. ભૂયાન મેભ્ય વહારસ્તાવ કતાંબુલ ચર્વિતે નૈવ પાનમ કરુણા કૃત સ્મિતાવલોકામૃતે નૈવ. ત્રિશ્રવણમિહ ભવદંઘ્રી પ્રણતિઃ સંધ્યા પ્રકૃષ્ટ દૈન્યેન જાતસ્તુ તાપક્લેશે વિંગાઢ ભાવેન કીર્તનમ નામ્નામ. અસ્તમ ગચ્છત સૂર્યાશુષુ ક્ષણો દિવસ દુઃખ હોમોસ્તુ ત્વત્પૃષ્ઠ પ્રિય વાર્તા કથનમ મે બ્રહ્મ યજ્ઞોસ્તુ. ભવતીનામ પ્રિય સંગમ સંજાત મનો મહોત્સવેક્ષુતઃ તર્પણમિહ સર્વેન્દ્રિય તૃપ્તિર્ભવતામ મનોરથાપ્યામે. ભવતીનામ પ્રિય સંગમ સંજાત મનો મહોત્સવેન ક્ષતઃ તર્પણમિહ સર્વેન્દ્રિય તૃપ્તિર્ભવતાન મનોરથાપ્યામે. ઇત્થમ જીવનમસ્તુ ક્ષણમપી ભવદંઘ્રી વિપ્રયોગે તુ મરણમ ભવતા દેવમ ભાવે શરણમ ત્વમેવ ભવ.
इति श्री विठ्ठलेश्वर विरचिता श्री स्वामिनी प्रार्थना। अथ श्री स्वामिनी अष्टकम्। रहस्य श्री राधेत्य खिल निगमानामिवधनम् निगूढं मद्वाणी जपतु सततं जातु न परम् प्रदोषे दृङ्मोषे पुलिनगमनायाति मधुरं चलत्तस्याश्चरण युगमास्तां मनसि मे। अमन्द प्रेमार्द्र प्रिय करतलं कुमकुम मिषत् कुचद्वन्द्वे वक्षस्यपि च दधति चारु सततं कृपां कुर्याद्राधामयी रुचि हेमाद्रि शिखरो दितप्रावृण मेघस्मर हर हरि चुचुक मिषात्। निमन्त्र्य प्रार्तर्या निज हृदयनाथं निरुपम समाकार्ये काकिन्यति घनवनादात्मभवने विधायान्नं स्वादु स्वयमति मुदा भोजयति सा मयि प्रीता राधा भवतु हरिसंगार्पितमनः। निधाय श्यामांसे निजभुजलतामिन्दुवदनं कटाक्षैः पश्यन्ति कुवलयदलाक्षी मधुपतेः मुदा गायन्ति या मधुर मुरलीजातनिनदा नुसारं तारं सा फलतु मम राधा वदनयोः। अमन्द प्रेमार्द्रात् किसलय मयात् केली शयना दुषत्स्युत्थायाब्जारुण तर कपोलाति रुचिरा गृहं यान्ति शान्तिस्थ गीतगतिरास्या भुञ्जगतं घनीभूतं राधा रसमनुदिनं मे वितरतु। प्रियेणाक्षणा संसुचित नवनिकुञ्जेषु विविध प्रसूनैर्निर्मायाति शयरुचिरं केली शयनं दिवाप्येषा गुञ्जन् मधुपमुखरे धीरपवना श्रिते क्रीडन्ति मे निजचरणदास्यं वितरतु। कदम्बारूढं या निजपति मजानन्त्य हनितत् तले कुर्वन्ति स्वप्रियतमसखिभिः सह कथाम् अकस्मादुद्वीक्ष्य स्फुटतरलहारो रसमति स्मितस्मेरव्रीडानन मुदितदृक् सा मम गतिः। न मे भूयान्मोक्षो न पुनरमराधीश सदनं न योगो न ज्ञानं न विषयसुखं दुःखकदनं त्वदुच्छिष्टं भोज्यं तव पदजलं पेयमपि तद् रजोर्मूर्ध्नि स्वामिन्य नु सवनमस्तु प्रतिभवम्। इति श्रीमद्गोपीजन चरणपङ्केरुहयुगा नुगत्यानन्दाम्भोनिधिनि भृतवाक्कायं मनसा मयेदं प्रादुर्भावित मतिसुखं विठ्ठलपदा विधेयं मय्येव प्रतिफलतु सर्वत्र सततम्। इति श्री विठ्ठलेश्वर विरचितं श्री स्वामिनी अष्टकम्। अथ श्री स्वामिनी स्तोत्रम्। यदेव श्री राधे रहसि मिलति त्वां यदुपति तदैवाकार्याहं निजचरणदास्ये निगदिता मुदा चन्द्रावल्या शशिमुखी कृतार्थास्मि भवति तथा सम्पन्ने मां स्मरति यदि सम्प्रेषण विधौ कदाचित् कालिन्द्या महनि तरलापाङ्गरुचिरा समाप्लुयाप्या कण्ठं किमपि परिधायाशु वसनं स्मरेन् मां चेदुत्तारित वसन संक्षालन विधौ कृतार्थोऽहं भूयान् निजचरण दासीति भवति तमिस्रायमस्रा
વિતચરણ મંજૈર નિનદા કથંચિત સંપ્રાપ્તા પ્રિયતમ નિકુંજમ ચરણયોઃ મુદા તલ્પારોહે કમલમુખી सम्मार्जन विधौ कृतार्थैवाहं चेत् स्मरति भवति मां सकृदपि विविध बन्धरति श्रम सिकरा कुलकपोलमुदीक्ष्य हरिं यदि स्मरसि मां यजनार्थमपि क्षणम् सुमुखी धन्यतमास्मि तदाह्ययम् यदि स्नान व्याजात्तरणित नयनातीर महनी प्रयातुं प्राणेशोचित विविध वस्तुनि सुमुखी गृहीत्वा गुप्तानि स्मरसि परिधेय स्ववसनं गृहीतं मां स्वामिन्यः मिह कृतार्थैव हि तदा कुतूहलाभिवासित प्रियेण पाणिकर्षणा दितस्ततो विपाटितां स्वकञ्चुकी मति प्रियाम् पदातु मुन्नतांगी मां सकृद्यदि स्मरस्यहं तदा मुदास्मि राधिके कृतार्थता पदं गता चारु प्रसूनमय तल्पगता स्वनाथे तांबूल चर्वित मुदार मुखाम्बुजस्थं दातुं स्थिते निज मुखाब्ज गतं प्रदातुं मां चेतस्मरस्यनुचरि क्व तदा नमामि निकुंजे पुष्पालीर चितशयनात् केली जनित श्रमांभः संक्रातानन कमल शोभार्युतमनाः समुत्थाया यान्ति सहज कृपया केली दलित स्रजं दातुं राधे स्मरसि यदि मां त्वं किं परेहि यदा चलसि मार्गतः शयन भाव शेषे मुदा पदाम्बुज मलंकरोष्य मल कुमकुमं त्वं तदा मुहुः सुमुखी राधिके किमधिकं तु सम्प्रार्थये सदा भवतु मे भवच्चरण पंकजा रक्तता सदा भवतु मे भवच्चरण पंकजा रक्तता प्रियतम कर पद्म स्पर्श भावे क्षणोद्यदर्श भरजवरा सामंद मोदाकुलानां प्रतिपद तल ऋग्भिर्गोप सीमंतिनीना मरुणतर रुदम्भोजन मने मे नमोस्तु यावन्ति पद पद्मानि भवती नाम हरिप्रियाः तावद्रूपः सदा दास्यं करमाणि तदा तदा गेहे निकुञ्जं निशि संगतायाः प्रियेण तल्पे विनिवेशितायाः स्वकेशवृन्देस्तव पादपङ्कजं सन्मार्जयिष्यामि मुदा कदापि इति श्री विठ्ठलेश्वर विरचितं श्री स्वामिनी स्तोत्रम। આપણે કાલિંદી બેટીજીના વચનામૃતમાંથી સંકલન લીધું હતું, તેમાં આ છેલ્લો શ્લોક હતો। કાલિંદી બેટીજી દરરોજ શ્રી સ્વામિની ચતુષ્ટયનો પાઠ કરે છે એવો ઉલ્લેખ તેણે તેમાં કર્યો હતો। એટલે આપણે ભાવની વૃદ્ધિ કરવી હોય તો આ સ્તોત્રનો પાઠ દરરોજ કરવો જોઈએ। ઇતિ શ્રી સ્વામિની સ્તુતિ ચતુષ્ટય।